આજે આપણે બનાવીશું ટોપરા પાક। આ રીતે સરસ મજાનો સોફ્ટ એવો આપણો ટોપરા પાક બનીને રેડી થશે। સીતારામ અને જય માતાજી બધાને। હું છું મહેર શાંતિબેન માલદેભાઈ ટીંબા જૂનાગઢથી। તમારું સ્વાગત કરું છું રાંદલ કૃપા કિચનમાં। આજે આપણે બનાવીશું ટોપરા પાક। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। અને તમે પણ એકવાર આ રીતે ટોપરા પાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જય માતાજી। આ રીતે સરસ મજાનો સોફ્ટ એવો આપણો ટોપરા પાક બનીને રેડી થશે। ટોપરા પાક આપણે ખાંડથી પણ બનાવી શકીએ છીએ અને ગોળથી પણ બનાવી શકીએ છીએ। આજે આપણે ખાંડથી બનાવીશું। તેના માટે આપણે આ રીતે છાલ કાઢી અને ટોપરાના ટુકડા કરી લેવાના છે। મેં અહીં લીલું નારિયેળ લીધેલું છે। મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં આ રીતે ટોપરાની સ્લાઇસ એડ કરવાની છે। તેમાંથી આપણે ઝીણું ઝીણું છીણ બનાવવાનું છે ટોપરાનું। જે આપણે તૈયાર બહાર સૂકા નારિયેળનું છીણ આવે છે તે પણ આપણે યુઝ કરી શકીએ છીએ। આ રીતે આપણે થોડું થોડું નારિયેળ એડ કરતું જવાનું છે, વધારે એડ નથી કરવાનું। તો સરસ એવો આપણો ભૂકો બનીને રેડી થશે। હવે આપણે મિક્સર ચાલુ બંધ કરી અને સારી રીતે નારિયેળનો ભૂકો બનાવી લેવાનો છે। ચેક કરીએ તો સરસ એવો આપણો નારિયેળનો ભૂકો બનીને રેડી છે, તમે જોઈ શકો છો। આ રીતનું આપણે રાખવાનું છે નારિયેળનું છીણ। આ રીતે આપણે મિક્સર જારમાં છીણ ન બનાવવું હોય તો આપણે ખમણીમાં નારિયેળ ખમણી પણ શકીએ છીએ, તો પણ આપણે સરસ એવો ટોપરા પાક બનીને રેડી થાય છે। હવે આપણે એને એક વાટકામાં કાઢી લઈએ। આ રીતે કોક ટુકડા રહી ગયા હોય તો આપણે તેને અલગ કરી લેવાના છે। મારો ભાઈ મને કહે છે કે હું તારી મદદ કરું બેન, લાવ હું પણ તને મિક્સરમાં ભૂકો કરવા લાગું। તો આ રીતે મદદ કરવા બેઠો છે। તો આ રીતનો સરસ મજાનો મારા ભાઈએ બધો જ ભૂકો કરી લીધો છે, તમે જોઈ શકો છો। આ ટોપરાનું છીણ આપણે આ રીતના વાટકાના માપથી લીધેલું છે। 2 વાટકા જેટલું આપણે ટોપરાનું છીણ લીધેલું છે। 5 થી 6 ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ લીધેલી છે। આ ટેબલ સ્પૂન આપણે માપ રાખેલો। ચાસણી માટે થોડું પાણી એડ કરીશું। 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે। આ રીતે આપણે બદામની કતરણ લીધેલી છે, આપણે થોડા મોટા મોટા ટુકડા રાખેલા છે, તે આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે રાખેલા છે। મેં અહીં એક થાળી ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે, તમે જોઈ શકો છો, કારણ કે પછી આપણે સમય નહીં મળે। મેં અહીં એક પેન લીધેલી છે, તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે। મેં અહીં ઘરનું ગાયનું દેશી ઘી એડ કરેલું છે। પેનને અને ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે। તો સરસ રીતે આપણી પેન અને ઘી ગરમ થઈ ગયું છે। આપણે તેને નીચે ઉતારી લઈએ। હવે આપણે તેમાં આ રીતે બધું જ ટોપરાનું છીણ એડ કરી દઈએ। ઘીમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પેન ગરમ હોવાથી તે સરસ રીતે શેકાઈ જાય છે। અમારી કાસ્ટમાં
નારિયેળ આ રીતે ભગવાનને વધારેલું હોય તો એ નારિયેળ આપણે ચૂલે ન ચડાવી શકીએ. તેથી આ રીતે આપણે પેન અને ઘી સારી રીતે ગરમ કરી અને નીચે ઉતારીને આ રીતે નારિયેળને શેકી લેવાનું છે, હલાવતા હલાવતા 4 થી 5 મિનિટ માટે આ રીતે આપણે શેકી લઈએ. તો નારિયેળમાં કચાશનો ટેસ્ટ પણ નહીં આવે અને ઘીનો પણ સારી રીતે ટેસ્ટ આવે. હવે આપણે ગેસ ચાલુ કરી અને એક કઢાઈ મૂકી દેવાની છે. તેમાં આપણે ચાસણી બનાવી લઈએ. 5 થી 6 ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ લીધેલી છે. તેમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. આ રીતે આપણે હલાવતા રહેવાનું છે, કારણ કે નીચે ચોંટી ન જાય. તો સરસ એવી આપણી ખાંડ થોડી થોડી ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે સરસ એવો એક ચાસણીમાં ઉફાણો આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે 2 થી 3 મિનિટ માટે ચાસણીને કૂક કરવાની છે. ટોપરા પાક બનાવવાની ચાસણીમાં આપણે તાર ચેક કરવાનો નથી હોતો. તેમાં આપણે 1 થી 2 ઉફાણા આવવા દેવાના હોય છે. આ રીતે ચાસણીનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે હલાવતા હલાવતા આપણે 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે 1 મિનિટ માટે ચાસણીને કૂક થવા દઈએ. તો સરસ મજાનું આપણી ચાસણી બનીને રેડી છે. હવે આપણે ટોપરાનું છીણ રાખેલું તે વાસણમાં આ બધી ચાસણી એડ કરી દઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. આ સ્ટેજ ઉપર આપણે ઉતાવળ રાખવાની છે, કારણ કે આપણે ખાંડની ચાસણી હોય તે તરત જામવા માંડે છે. તો સરસ મજાનો આપણો ટોપરા પાક મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને એક થાળીમાં સેટ કરી લઈએ. થાળી મેં ઘીથી ગ્રીસ કરીને રાખેલી હતી. આ રીતે આપણે બધો જ ટોપરા પાક થાળીમાં એડ કરી દીધો છે. હવે આપણે તેને સારી રીતે સેટ કરી લેવાનો છે. તમને જાડો પસંદ હોય તો તમે જાડો પણ રાખી શકો છો અને પાતળો પસંદ હોય તો પાતળો પણ રાખી શકાય છે. તો સરસ મજાનો આપણો ટોપરા પાક થાળીમાં સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો.
હવે આપણે તેમાં બદામની ગાર્લિશિંગ કરી લઈએ, કારણ કે તે ટોપરા પાક સાથે સરસ રીતે સેટ થઈ જાય. બદામને આપણે ઘીમાં ફ્રાય કરીને પછી ગાર્લિશિંગ કરવી હોય તો પણ આપણે કરી શકીએ. મેં એમનેમ જ એડ કર્યા છે. તેને આપણે તવીથા વડે સારી રીતે ટોપરા પાકમાં બેસાડી અને પછી જ આપણે ટોપરા પાક સેટ થવા માટે રાખી દેવાનું છે. આ રીતે આપણે તવીથા વડે થોડું થોડું દબાવી દેવાનું છે. તો સરસ એવી બદામ આપણે ટોપરા પાકમાં બેસાડી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે 4 થી 5 મિનિટ માટે ટોપરા પાક સેટ થવા માટે રાખી દેવાનું છે. પછી જ આપણે કટ માર્ક્સ લગાવશું. સરસ મજાના આપણે કટ માર્ક્સ લગાવી દઈએ. તમને જે શેપ પસંદ હોય તેના આપણે લગાવી શકીએ છીએ. મને ચોરસ શેપ પસંદ છે, તેથી હું ચોરસ લગાવું છું. હવે આપણે 1 થી 1.5 કલાક માટે સારી રીતે ટોપરા પાક સેટ થવા દઈએ. તો સરસ મજાનો આપણો ટોપરા પાક બનીને રેડી છે, તમે જોઈ શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ટોપરા પાક બનીને રેડી છે. તમે પણ એકવાર આ રીતે ટોપરા પાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. અને તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટોપરા પાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.